સુરતમાં ઇન્સ્ટાગ્રામથી શરૂ થયેલો પ્રેમ સંબંધ યુવતીના આપઘાત સુધી પહોંચ્યો હતો. પ્રેમીના સતત માનસિક ત્રાસ અને બદનામ કરવાની ધમકીઓથી કંટાળી યુવતીએ જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવતા ભેસ્તાન પોલીસે બહુચરાજીના યુવક દિલીપ બાબરિયાની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો હતો. સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક યુવતીએ પ્રેમીના માનસિક ત્રાસથી કંટાળી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. મૃતક યુવતી અને આરોપી દિલીપ બાબરિયા વચ્ચે ઇન્સ્ટાગ્રામ મારફતે ઓળખાણ થઈ હતી, જે બાદ બંને પ્રેમ સંબંધમાં જોડાયા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી દિલીપ યુવતી પર સતત દબાણ કરતો હતો અને અન્ય યુવક સાથે વાતચીત ન કરવા ધમકાવતો હતો. આરોપી યુવતીને પરિવાર અને સમાજમાં બદનામ કરવાની ધમકી આપતો હોવાથી યુવતી ભારે માનસિક તણાવમાં આવી ગઈ હતી. આખરે 20 મેના રોજ યુવતીએ પોતાના ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતાં ભેસ્તાન પોલીસ હરકતમાં આવી હતી અને મૃતકના પિતાની ફરિયાદના આધારે દિલીપ બાબરિયા સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. તારીખ 20/5/2026 રોજ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક મરણ જનાર શિવાની બલરાજસિંહ ગુલામસિંહ ભદોરિયા ઉંમર વર્ષ 26ને પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ સુસાઇડ કરવાનો કેસ રજીસ્ટર કરવામાં આવેલ. આ અકસ્માત મોતની તપાસ ચાલુ હતી તે દરમિયાન જે ભોગ બનનાર છે શિવાની એનો મોબાઈલ ઓપન થતાં ફરિયાદી શ્રી એના પિતાજી બલરાજસિંહ ગુલાબસિંહ ભદોરિયાને જાણવા મળેલ કે જે આ ભોગ બનનાર છે એનું આજથી 7 વર્ષ પહેલાં એક દિલીપભાઈ ભનુભાઈ બાબરિયા સાથે ઇન્સ્ટાગ્રામ પર પરિચય થતાં પ્રેમ પ્રકરણ થયેલો. અને આ દિલીપ જે બાબરિયા છે એ અન્ય કોઈ સાથે જે ભોગ બનનાર છે એ અન્ય સાથે બોલતી હતી, એ પ્રકારના શક વેમ રાખી સતત એને ટોર્ચર કરતો હતો. એવા વોટ્સઅપ ચેટના આધારે જાણવા મળેલું, જેના અનુસંધાને તેઓએ આ દિલીપ ભાનુભાઈ બાબરિયા વિરુદ્ધમાં ફરિયાદ આપતા ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 મુજબનો ગુનો રજીસ્ટર કરી આ દિલીપભાઈ ભનુભાઈ બાબરિયાની ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસ તજવીજ ચાલુ છે. આ આજથી 7 વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ પર આ લોકો પરિચયમાં આવેલા અને ઇન્સ્ટાગ્રામથી પછી પ્રેમમાં એ લોકોનો પરિચય પર કન્વર્ટ થયેલો. એ મારુતિ સુઝુકીમાં જોબ કરે છે. મારુતિ સુઝુકી કંપનીમાં ITI કરેલું છે અને એના અંદર જોબ કરે છે. હા, ધરપકડ કરવામાં આવેલી છે.